મિત્રો છેલ્લા ઘણા સમયથી જે આ ખેડૂતોના ખેતરની અંદર જે ખેડૂતોના કાળજારૂપી ખેતરની અંદર જે વીજ લાઈનોના જે થાંભલા આ જે કંપનીઓ દ્વારા ઠોકી બેસાડવામાં આવે છે, ઠોકી બેસાડવાનું એટલા માટે કહું છું કે આ જે ખેડૂતોના કાળજારૂપી ખેતરની અંદર તાનાશાહી સરકારના તંત્રને સાથે રાખી એક પણ રૂપિયો વળતર ચૂકવા વગર આ તાનાશાહી સરકારના તંત્રને સાથે રાખીને કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતર ખૂંદી ઉભેલા પાકને નુકસાન કરી અને ખેડૂતોની મંજૂરી લીધા વગર જે થાંભલાઓ નાખી દેવામાં આવે છે એમના વિરુદ્ધની અંદર ખેડૂતોના દીકરા તરીકે રાજકીય પાર્ટીના આગેવાનના નાતે ઘણા સમયથી અમે ખેડૂતો સાથે ખભે ખભો મિલાવી અને અમે આ લડાઈ લડી રહ્યા છીએ, કારણ કે આ લડાઈ ખેડૂતો માટેની છે, આ લડાઈ ખેડૂતોના હક માટેની છે. પછી વાંઢિયા ગામ હોય, જેતપર ગામ હોય, કોંઢ ગામ હોય કે જે વિસ્તારની અંદરથી અત્યારે આજે વીજ લાઈનો પસાર થઈ રહી છે એમના પ્રશ્ન માટે થઈ અને ખેડૂતના દીકરાના નાતે અમે જયારે લડી રહ્યા હોય ત્યારે જયારે અમે આહવાન કર્યું, આમ આદમી પાર્ટીના આગેવાન તો સાચી વાત છે, પરંતુ સાથે સાથે હું એક ખેડૂતનો દીકરો પણ છું અને ખેડૂતના દીકરાના નાતે જયારે આ હક માટેની લડાઈ ખેડૂત માટે લડાતી હોય ત્યારે અચૂકપણે અમારો સાથ સહકારને સહયોગ એમને આપવો પડે એ પણ મારી પણ એક ફરજ બને છે. ત્યારે જયારે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓએ પણ રાજકારણથી દૂર રહી, રાજકારણથી પર રહી અને ખેડૂત આગેવાન ખેડૂતના દીકરાના નાતે જયારે આ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું ત્યારે કોંગ્રેસના અમુક નેતાઓના પેટમાં તેલ રેડાયા. ખાસ કરીને અત્યારે મેં એક સોશિયલ મીડિયાની અંદર જોયું, પાલભાઈ આંબલિયા કે જે મોટી મોટી વાતો કરતા હતા કે આ લડાઈ જે છે એ જ્ઞાતિ જાતિ ધર્મને દૂર રાખીને લડવા માટેની લડાઈ છે, આ લડાઈ રહી તાનાશાહી સરકાર સામેની લડાઈ છે, આ લડાઈ જે રહી ખેડૂતોના પ્રશ્ન માટેની લડાઈ છે. તો આ પાલભાઈને હું મીડિયા માધ્યમ થકી કહેવા માંગુ છું કે પાલભાઈ, આ તમારી જે મોટી મોટી બણગા ફૂંકવા વાળી જે વાતો હતી ક્યાં ગઈ? કારણ કે અત્યારે મેં તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી મેં એવું સાંભળ્યું કે આની અંદર કોઈ સ્પેશિયલ ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે એમના કોઈ નેતાઓને ના આવું તમારું સ્પષ્ટીકરણથી તમારો આવો સંદેશ મેં અત્યારે સાંભળ્યો છે. તો અત્યારની જે આ લડાઈ છે એને તમે પ્રાઇવેટીકરણ કરી, પક્ષપાત ઉભો કરી અને ખેડૂતોને ગુમરાહ કરી અને તમે તમારી પ્રાઇવેટ કોંગ્રેસ પાર્ટીના રોટલા શેકી રહ્યા છો. કારણ કે જયારે આ લડાઈ લડવા માટે થઈને તમે નીકળ્યા હોય અથવા અમે નીકળ્યા હોય ત્યારે ખેડૂતના આગેવાન ખેડૂતના દીકરાના નાતે આપણા તમામની ફરજ બને છે કે આ જે બેરી મૂંગી સરકાર રહી એને આપણે બધાએ સાથે મળી અને એને જગાડવી જોઈએ, એને ઢંઢોળવી જોઈએ અને ખેડૂતના હક માટે આપણે બધાએ સાથે લડવું જોઈએ. તેમ છતાં પણ આજે જયારે તમે આજે છીછરી રાજનીતિ કરી રહ્યા છો ને એ સર્વે ગુજરાતના 54 લાખ ખેડૂતો જાણી ગયા છે. એટલે પાલભાઈ, હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું, આ લડાઈ ખેડૂતના દીકરાના નાતે અમે પણ લડવા માટે સાથે છીએ, અમે પણ લડવા માટે મક્કમ છીએ અને મોરબી જિલ્લો નહીં પણ ગુજરાતની અંદર કોઈ પણ ખેડૂતને જો અન્યાય થતો હશે, કોઈ પણ ખેડૂતોના ખેતરની અંદર પરાણે થાંભલાઓ નખાતા હશે તો એમના માટે અમે ભૂતકાળની અંદર પણ લડ્યા છીએ, વર્તમાનમાં પણ લડી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ અમે લડવાના છીએ. આ લડાઈ અત્યારની જે સરકાર રહી તાનાશાહી એની સામેની લડાઈ છે, નહીં કે કોઈ પક્ષપાત માટેની લડાઈ. તમે જ બોલ્યા છો કે 18 વર્ષને સાથે લઈને લડવું જોઈએ. અત્યારે તમારી જે ડાઈનું જે ડાપણ હતું ક્યાં ગયું? જયારે તમે તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી એવું કહેવા માંગો છો જે કોઈ પાર્ટીના આગેવાનો આવી જશે, આમ છે, ફલાણું છે, ઠીકણું છે, આ રીતના તમે જે લોકોને ગુમરાહ કરી રહ્યા છો, તો પેલા તો પાલભાઈ તમારે જાણવું જરૂરી છે કે આ લડાઈ ખેડૂતોની છે કે આ લડાઈ માત્ર ને માત્ર કોંગ્રેસની છે? આ લડાઈ પાલભાઈ કોંગ્રેસની નથી, આ લડાઈ ખેડૂતના હક અપાવવા માટેની લડાઈ છે. આ તમામ ખેડૂતના દીકરાઓને સાથે મળીને લડવી જોઈએ અને તમામ ખેડૂતના દીકરાઓ કોઈ પણ પક્ષ કોઈ પણ પાર્ટીની અંદર હોય અત્યારે ખેડૂતના હક માટે, ખેડૂતના વિશ્વાસ માટે, ખેડૂતને ન્યાય અપાવવા માટે, પછી સત્તાધારી પક્ષનો હોય તો પણ ભલે, આમ આદમી પાર્ટીનો હોય તો પણ ભલે કે કોંગ્રેસનો હોય તો પણ ભલે, પણ ખેડૂતના દીકરાના નાતે કોઈ પણ વ્યક્તિ જો કઈ સાથ સહકાર ખેડૂતને દેવા માટે આવે ને તો એમને વધાવવો જોઈએ અને આપણે બધાએ સાથે મળી ખંભે ખંભો મિલાવી અને આ લડાઈ લડવી જોઈએ, નહીં કે આની અંદર પક્ષપાત કરીને. પાલભાઈ, તમારા આ નિવેદન ઉપરથી લાગી રહ્યું છે કે તમે ખેડૂતોને હાથો બનાવી અને છીછરી રાજનીતિ કરી રહ્યા છો અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે ખેડૂતો જે 15 તારીખનું જે આંદોલન કરી રહ્યો છે એને ક્યાંક ને ક્યાંક તમે તોડવાના પ્રયાસો કરી રહ્યા છો. આવી હલકી રાજનીતિ ખેડૂતોને ખંભે બંદૂક રાખીને ક્યારેય ન થવી જોઈએ. જય જવાન, જય કિસાન.